કોમ્પિટિટિવ પ્રિપેરેશનમાં લગભગ આગળના વિડીયો લેક્ચરમાં 6 MCQ કરેલા હતા. હવે 7મું MCQ જુઓ. JEE 2019માં પૂછાયેલું. એટલે આપણે JEE નીટ અને બીજા કોમ્પિટિટિવ પરીક્ષાના MCQ કરીએ છીએ. ચાલો 2019માં બીજું હતું એ તો ચોથા ચેપ્ટરનું છે એટલે આ એક લઈ લઈએ. t બરાબર 0 સમયે એક કણ ઉગમ બિંદુ પાસેથી ગતિની શરૂઆત કરે છે. સમયની સાપેક્ષે વેગનો આલેખ દર્શાવ્યો છે. તો t બરાબર 5 સેકન્ડે કણનું સ્થાન જણાવો. t બરાબર 5 સેકન્ડે કણનું સ્થાન એટલે 5 સેકન્ડ વાળો ભાગ તે અહીંયા બરાબર વચ્ચે હશે. આપણે શું કરેલું છે, તમને જે આલેખ આપેલો છે બરાબર એ આલેખમાંથી જરૂરિયાત મુજબની વસ્તુ અહીંયા દોરી દીધેલી છે. ચાલો t બરાબર 5 સેકન્ડ એટલે એક્ઝેક્ટ ક્યાં વચ્ચે. તો t બરાબર 5 સેકન્ડે કણનું સ્થાન એટલે સ્થાન કે સ્થાનાંતર, કારણ કે પ્રારંભિક સ્થાન 0 છે એટલે સ્થાનાંતર એ 5મી સેકન્ડે સ્થાન થવાનું. તો ઘેરાયેલા ભાગનું ક્ષેત્રફળ. ચાલો હવે ઘેરાયેલા ભાગમાં કેટલો ભાગ લેવાશે, તો આટલો ભાગ 0 થી 2 સેકન્ડ વચ્ચે આટલું બરાબર. ચાલો ત્યાર પછી આટલો ભાગ આ 2 થી 4 સેકન્ડ વચ્ચે, ત્યાર પછી 4 થી 5 સેકન્ડ વચ્ચે આટલો ભાગ. ચાલો એટલે v વિરુદ્ધ t આલેખ વડે ઘેરાયેલા ભાગનું ક્ષેત્રફળ. એટલે આપણે લખશું કે t બરાબર 5 સેકન્ડે સ્થાન, અને એ જ તમારું સ્થાનાંતર કહેવાય કારણ કે પ્રારંભિક સ્થાન 0 છે. સ્થાન કે સ્થાનાંતર બરાબર v વિરુદ્ધ t આલેખ વડે ઘેરાયેલા ભાગનું ક્ષેત્રફળ. ઘેરાયેલા ભાગનું અને આ સ્થાનને હું x કહી દઉં, સ્થાનાંતર ઘેરાયેલા ભાગનું ક્ષેત્રફળ. ચાલો હવે ઘેરાયેલો ભાગ. તો 0 થી 2 સેકન્ડ વચ્ચે ઘેરાયેલો ભાગ ત્રિકોણ, એટલે ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે આપણને ખબર છે 1/2. પાયો કેટલાનો જુઓ, 0 થી 2 વચ્ચે એટલે 2 નો ને, ગુણ્યા વેધ કેટલાનો 2. ચાલો આ કઈ થી કઈ સેકન્ડ, 0 થી 2 સેકન્ડ વચ્ચે. ચાલો પ્લસ 2 થી 4 સેકન્ડ વચ્ચે જે ઘેરાયેલો ભાગ છે એ લંબચોરસ. ચાલો એટલે લંબાઈ 4 અને 2 વચ્ચે, 4 - 2 એટલે અહીંથી આ લંબાઈ કેટલી કહેવાય, 2 ને, 2 લંબાઈ ગુણ્યા પહોળાઈ પણ કેટલી 2. આવડશે ને આ. ચાલો પ્લસ 4 થી 5મી સેકન્ડ વચ્ચે એ બી લંબચોરસ. ચાલો આ લંબચોરસની લંબાઈ કેટલી, 4 અને 5 વચ્ચે 1, અને પહોળાઈ કેટલી જો આ પહોળાઈની, આ પહોળાઈ કે ઊંચાઈ 3. ચાલો કેટલું થશે, આ 2 કેન્સલ થાય એટલે 2 મીટર, આ 2 દુ 4 અને 3 એકા 3. ચાલો 4 ને 2 6 ને 3 9 મીટર. આ તમારો જવાબ. ચાલો 9 મીટર આવશે. અને અમુક બીજી કોમ્પિટિટિવ પરીક્ષાના MCQ બી અમુક લીધેલા છે, સારા લાગેલા છે. તે 300 મીટર પુલના એક છેડેથી 30 મીટર પર સેકન્ડના ઝડપથી 200 મીટર લાંબી ટ્રેન દાખલ થાય છે બરાબર. ચાલો રકમ વાંચો. અને પુલના બીજા છેડેથી 50 મીટર પર સેકન્ડની ઝડપથી બહાર નીકળે છે, તો પુલને પસાર કરતા લાગતો સમય. દાખલા તરીકે ધારો કે આ પુલ બરાબર. હવે આમાં એક ટ્રેન દાખલ થાય છે. ચાલો આ ટ્રેન દાખલ થાય. પુલની લંબાઈ તમને કીધેલી છે કેટલી, વાંચો 300 મીટર પુલ એટલે આ લંબાઈ તમને કીધી છે 300 મીટર બરાબર. ટ્રેનનું આ એન્જિન અને આ એનો ગાર્ડ. ચાલો ટ્રેનની લંબાઈ કેટલી અને કેટલા વેગથી અહીંયા દાખલ થાય છે, દાખલ થવાનો વેગ એનો પ્રારંભિક વેગ કહીએ. ચાલો અહીં v0 કેટલા છે,
ચાલો V0 કેટલા વેગથી દાખલ થાય છે જોવો જોઈ. 300 મીટર પુલના એક છેડેથી 30 મીટર પર સેકન્ડના વેગથી દાખલ થાય છે. અને ટ્રેનની લંબાઈ કેટલી? ટ્રેનની લંબાઈ ચાલો કેટલી છે? 200 મીટર. અને પુલની લંબાઈ 300 મીટર. 200 મીટર. અને બીજા છેડેથી 50 મીટર પર સેકન્ડની ઝડપથી બહાર નીકળે છે, તો પુલને પસાર કરતા લાગતો સમય. ચાલો, અને એ બહાર નીકળી ક્યારે કહેવાય? ક્યારે બહાર નીકળેલી કહેવાય? જ્યારે ગાર્ડ એ અહીંયા હોય અને એન્જિન આગળ નીકળે ત્યારે. ચાલો, આ જગ્યાએ તેની ઝડપને હું v કહું. અને કેટલી ઝડપથી બહાર નીકળે છે? ચાલો, v બરાબર 50 મીટર પર સેકન્ડ. તો સમય શોધવાનો. હવે કુલ અંતર કેટલું કપાયું કહેવાય? કુલ અંતર કેટલું કપાયું કહેવાય? ચાલો, તો કુલ અંતર કેટલું કપાયું કહેવાય? 300 પ્લસ ટ્રેનની લંબાઈ 200 જેટલું, બરાબર. કુલ કપાયેલું અંતર, કુલ. એનું કારણ છે એન્જિન થી એન્જિન નું અંતર જુઓ, બરાબર. આ પ્રારંભિક સ્થિતિ અને એન્જિન અહીંયા પહોંચે, કારણ કે જ્યારે એન્જિન આ છેડે આવે એટલે દાખલ થવાનું શરૂ થયું કહેવાય. અને ગાર્ડનો ડબ્બો બહાર નીકળે એટલે એને ક્રોસ કરી લીધું કહેવાય, બરાબર. ગાર્ડ અહીંયા હશે ત્યારે એન્જિન અહીંયા હશે ને, તો આ એન્ટર થયું કહેવાય ને આ બહાર નીકળ્યું કહેવાય. એટલે એન્જિનની સ્થિતિ ઉપરથી ખબર પડી જાય. ચાલો, કુલ કેટલું અંતર કપાયું કહેવાય? તો 300. અને આ લંબાઈ કેટલી? 200. ચાલો, કુલ કપાયેલું અંતર, કુલ કપાયેલું અંતર બરાબર 200 પ્લસ 300 બરાબર 500 મીટર. ચાલો, હવે સમય શોધવાનો છે અને અંતર છે આપણી પાસે. સમય શોધવાનો ને, તો કયું સૂત્ર આપણે પસંદ કરશું? ચાલો, કયું સૂત્ર પસંદ કરશું? પેલા પ્રવેગની જરૂર પડશે. એટલે પ્રવેગ છે ને એ અચળ પ્રવેગી ગતિના આ સૂત્ર પરથી મેળવી લો. v² માઇનસ v0² બરાબર 2ax. ચાલો, આના પરથી પ્રવેગ મેળવી લ્યો. આ MCQ છે એટલે અચળ પ્રવેગી ગતિ ને એવું બધું ટાઈમ નહીં બગાડ્યો. ચાલો, v કેટલા? અંતિમ વેગ 500 નો વર્ગ. આ ઉર્ધ્વ ગતિ કે મુક્ત પતન નથી, એટલે પ્લસ માઇનસ ગુરુત્વ પ્રવેગ એવું કામ ન આવે. ચાલો, સોરી 50 નો વર્ગ. એટલે આ વેગ તમને આપેલો છે 50 નો વર્ગ. ચાલો, માઇનસ 30 નો વર્ગ બરાબર 2. એ શોધવાનું. અને કુલ અંતર કેટલું કપાયું છે? 500. ચાલો, 50 નો વર્ગ 2500 માઇનસ 30 નો વર્ગ 900 અને 5 દુ 10 1000. ચાલો, 2500 માંથી 900 કાઢો એટલે 1600. 1001 થશે. આટલું 2 શૂન્ય કેન્સલ થાય, છેદમાં 10 જાય. તો એ કેટલા? 1.6 મીટર પર સેકન્ડ સ્ક્વેર થશે. આટલું. ચાલો, હવે સમય શોધવા માટે પેલું સમીકરણ લઈ લ્યો ને. હવે v બરાબર v0 પ્લસ at. ચાલો, v કેટલા? 50. v0 કેટલા? અંતિમ વેગ 50, પ્રારંભિક વેગ 30, પ્રવેગ કેટલો? 1.6 અને t શોધવાનું. ચાલો, 50 માંથી 30 કાઢી નાખો એટલે 20. 1.6 t માટે t બરાબર 20 ના છેદમાં કેટલા જાય? 1.6. ચાલો, 20 ભાગ્યા 1.6 કરીએ. પસાર કરતા કેટલો સમય લાગે? 12.5 સેકન્ડ. આ આપણો જવાબ. એટલે આમાં મહત્વની વસ્તુ હતી કે આના અંતરમાં ટ્રેનનું અંતર બી ઉમેરવું પડે, કારણ કે
પાસ થયું ક્યારે કહેવાય? જ્યારે ગાર્ડનો ડબ્બો બહાર નીકળે ત્યારે, એ વખતે પાસ થયું કહેવાય. એક કણનો વેગ, ચાલો વેગ સૂત્ર આપેલું છે, v બરાબર v0 પ્લસ gt પ્લસ ft સ્ક્વેર. જ્યાં t બરાબર 0 સમયે સ્થાન x બરાબર 0 હોય, એટલે હિન્ટ આપેલી છે t બરાબર 0 ત્યારે સ્થાન x0, તો t બરાબર 1 સેકન્ડ ત્યારે સ્થાન x શોધવાનું છે. ચાલો બરાબર. અને આમાં t સિવાયની બાકીની બધી જ ભૌતિક રાશિ અચળ છે. t સિવાયની ભૌતિક રાશિ અચળ. વેગ આપેલું છે અને સ્થાન શોધવાનું મેં તમને સમજાવ્યું હતું. મને કયો છે શું કરવું પડે? સંકલન. ચાલો v નું સૂત્ર લખી દો. v એટલે શું? આનું સ્થાન વાળું સૂત્ર dx by dt ને. ચાલો બરાબર v0 પ્લસ gt પ્લસ ft સ્ક્વેર. ચાલો dt ને પેલી બાજુ ગુણાકારમાં લઈ જાઓ, એટલે dx બરાબર 3 પદ સાથે અલગ અલગ આપી દો ને. v0 dt પ્લસ gt dt પ્લસ ft સ્ક્વેર ઇન્ટુ dt. ચાલો હવે શું કરો? બંને બાજુ સંકલન લેતા. ચાલો બંને બાજુ સંકલન લઈએ તો આ બાજુ આપણે સંકલન હવે છે ને, આ બાજુ બી હદ આપેલી છે એટલે આ બાજુ બી હદ આપજો, અને નો આપો તો ડાયરેક્ટ જ x લઈ લો તોય ચાલે, પણ આપણે ચાલો ને આપી દઈએ. એટલે આ બાજુ આપણે શું લખશું? dx. ચાલો અચળ વસ્તુ બહાર કાઢતા જાજો. અચળ વસ્તુ કઈ બહાર નીકળે? v0 અને સંકલનમાં રહી જવાનું dt. ચાલો પ્લસ અચળ વસ્તુ કઈ બહાર નીકળશે? જી. ગુરુત્વ પ્રવેગ નહીં, બીજું કઈ. અને ગુરુત્વ પ્રવેગ હોય તો બી અચળ જ કહેવાય ને, 9.8. ચાલો સંકલનમાં શું રહી જશે? t ઇન્ટુ dt. t ઇન્ટુ dt. ચાલો પ્લસ બહાર શું કાઢશું? f. અને સંકલનમાં આવશે t સ્ક્વેર ઇન્ટુ dt. t સ્ક્વેર ઇન્ટુ dt. ચાલો સંકલનની હદ આપો. હદ આપવા માટે જુઓ, નીચે લોઅર લિમિટ આપજો. જે બાજુ dt છે ને dt, ત્યાં 0 આપવાનું. એટલે અહીંયા dt છે તો 0, અહીંયા બી dt, આ 0, dt 0. હવે dt ને અનુરૂપ આ t બરાબર 0 ત્યારે x0 ને, તો આ બાજુ dx માટે 0. ચાલો અપર લિમિટ આપો. અપર લિમિટમાં જ્યાં dt છે ત્યાં કેટલા લખશું? 1 સેકન્ડ. એટલે અહીંયા બી, ચાલો ઉપર બી કેટલા લખશું? 1. અહીંયા બી 1, અહીંયા બી 1, અહીંયા બી 1. આ શૂન્ય ઉપર છે, આ 1. ચાલો અને તેને અનુરૂપ સ્થાન શોધવાનું. તો શોધવાનું છે એટલે સંકેત એનો એ જ આપી દો, x જ. ચાલો હવે સંકલન આવડે છે ને? સંકલનનું સૂત્ર આ તમને યાદ હોવું જોઈએ. ચાલો x⁻n ઇન્ટુ dx. જ્યારે આ બાજુનું પદ ન હોય ને ત્યારે એનું સંકલન શું થાય? x. એટલે આનું સંકલન થશે x અને હદ આપી દેશું 0 થી x. ચાલો અને આવી રીતે ક્યારે કરવાનું? હદ ક્યારે આપવાનું? હદ આપ્યો આપણે ક્યારે આપવાનું? લોઅર અને અપર લિમિટ બંને જાણતા હોય તો. નો જાણતા હોય તો ડાયરેક્ટ જ આપણે અત્યાર સુધી કરતા તે સંકલન લેતા એટલે ડાયરેક્ટ શું લખી નાખતા? x. જ્યારે લિમિટ ખબર ન હોય ત્યારે આવી રીતે કરી નાખવાનું. લિમિટ ખબર હોય તો ડાબી બાજુ બી જમણી બાજુ જેવી પ્રોસેસ કરવાની. ચાલો v0 dt ની બાજુમાં t⁻n નથી એટલે આનું સંકલન શું થાય? t. ચાલો આનું સંકલન t. હદ 0 થી 1. ચાલો પ્લસ g. આનું સંકલન શું થાય? t સ્ક્વેર. ઓરિજિનલ ઘાતાંકમાં એક ઉમેરાઈ જાય ને, અને જે ઘાતાંક આવે તે ક્યાં લખવાનું? નીચે. ચાલો 0 1 પ્લસ f
અને આનું શું થાય? ટી 2 ઘાત છેક ઉમેરી દો એટલે 3 ઘાત, ને જે ઘાત આવે તે નીચે લખી દેવાની, 0 થી 1. ચાલો હદ આપી દો, વચ્ચે માઇનસ, એ તો ખબર છે ને. x ની જગ્યાએ શું લખવાનું? પેલા x ની જગ્યાએ x, પછી x ની જગ્યાએ 0. ચાલો જમણી બાજુ આપણે શું લખશું? જમણી બાજુ v0 અને t ની જગ્યાએ, ચાલો વચ્ચે માઇનસ, પેલા t ની જગ્યાએ કેટલા લખવાના? 1, પછી t ની જગ્યાએ 0. ચાલો 2 બહાર કાઢી લ્યો, બરાબર. એટલે તમારું એ પદ શું આવશે? 2 છેદમાં છે ને, એટલે g ના છેદમાં 2. ચાલો વચ્ચે માઇનસ, આ t ની જગ્યાએ કેટલા લખશું? 1, અને વર્ગ હોય તે વર્ગ કે ઘન હોય તો રહેવા દેવાનો. એટલે t ની જગ્યાએ જે કિંમત મૂકો, t નો વર્ગ હોય એ કિંમત ને આવી જાય. એટલે t સ્ક્વેર હતું તો 1 સ્ક્વેર, માઇનસ t ની જગ્યાએ 0 સ્ક્વેર. ચાલો પ્લસ ત્રીજું પદ કયું? 3 છેદમાં આવી જાય, એટલે f/3. ચાલો બાકી શું રહેશે? t ની જગ્યાએ કેટલા લઉં? 1 નો ઘન, વચ્ચે માઇનસ, t ની જગ્યાએ કેટલા લઉં? 0 નો ઘન. થશે આટલું? ચાલો ડાબી બાજુ શું આવી ગયું તમારું? સ્થાન x આવી ગયું, x - 0 એટલે x. ચાલો આનું સાદરૂપ 1, એટલે આ તમારું પદ આવે v0 પ્લસ g/2, અને કૌંસનું સાદરૂપ 1 - 0 એટલે 1, એટલે g/2 ને. ચાલો આ તમારું શું આવશે? f/3, કૌંસનું સાદરૂપ 1. આ તમારો જવાબ. 10મો MCQ જુઓ. કોઈ વિશિષ્ટ ક્ષણે બે સમાન કારોની ઝડપ. હવે સમાન કાર કીધી છે એટલે બ્રેક મારવાની ક્ષમતા સમાન હશે. ચાલો કાર 1 માટે ઝડપ કેટલી છે? પ્રારંભિક ઝડપ u. તે ક્ષણથી બ્રેક માર્યા પછી, એટલે જ્યારે એકની ઝડપ u હોય ને બીજાની ઝડપ 4u હોય ત્યારે બ્રેક મારે છે, તો તે ક્ષણથી બ્રેક માર્યા પછી બંને કારો ઊભી રહે તે દરમિયાન તેને કાપેલા અંતરનો ગુણોત્તર. ચાલો એટલે કાર 1 માટે પ્રારંભિક ઝડપ v01 કેટલા છે? બ્રેક મારવાની શરૂઆત થાય ત્યારે જે ઝડપ હોય ને પ્રારંભિક ઝડપ કહેવાય, અને પછી ઊભી રહી એટલે અંતિમ ઝડપ 0. કાર 2 માટે પ્રારંભિક ઝડપ v02 કેટલા છે? 4u, અને સમાન કાર હોવાથી પ્રતિપ્રવેગ ઉત્પન્ન કરવાની ક્ષમતા સમાન હશે. કયો કન્સેપ્ટ? સ્ટોપિંગ ડિસ્ટન્સ. યાદ છે ને? ઊભી રહે, બ્રેક મારવાની શરૂઆત કરે ત્યારથી ચાલુ કરીને ઊભી રહે તે દરમિયાન કાપેલું અંતર. તો બંને કારો ઊભી રહે તે દરમિયાન તેમણે કાપેલા અંતરનો ગુણોત્તર, એટલે સ્ટોપિંગ ડિસ્ટન્સ, એનું સૂત્ર આપણને આવડે છે. ચાલો ds બરાબર v02 બાય 2a. v02 બાય 2a ખબર છે ને આમાં? ચાલો v02 બાય 2a. બંને કાર સમાન હોવાથી, બંને કાર સમાન હોવાથી એ સમાન થાય, એ સમાન થાય. ચાલો તો ચલે છે વાળો સંબંધ શું આવે? આબી અચળ, એટલે ds ચલે છે v02. ચાલો ગુણોત્તર લેવાનું. પેલી કાર માટે શું લઈ લેશું? cs1, બીજી કાર માટે ds2. અને મેં તમને આગળ સમજાવ્યું છે કે ગુણોત્તર લ્યો એટલે વચ્ચેથી ચલે છે નીકળી જાય, કારણ કે અંશના પદ માટે કે, છેદના પદ માટે કે કેન્સલ થઈ જાય, ચલન કાઢવા માટે જે કે લીધું હોય તે કેન્સલ થઈ જાય. ચાલો બંનેનો વર્ગ આવશે એટલે આખાનો વર્ગ કરી દઈશ. હવે સમચલન, એટલે 1 વાળું પદ ઉપર છે તો એનો વેગ ઉપર આવશે, 2 વાળું પદ નીચે તો એનો વેગ નીચે આવશે. ચાલો કેન્સલ થઈ જાય. વર્ગ કરો, ઉપર 1 નો વર્ગ 1, નીચે 4 નો વર્ગ 16, એટલે તમારો જવાબ આવે 1/16. ચાલો આ તમારો જવાબ 1/16, આ જવાબ. આગળ જુઓ. ચાલો 11મો MCQ જુઓ. શું કીધું વાંચો. એક બંદૂકની ગોળી લાકડાના બ્લોક સાથે અથડાય છે.
એટલે ધારો કે આ લાકડાનો બ્લોક, ચાલો બંદૂકની ગોળી લાકડાના બ્લોક સાથે અથડાય છે ત્યારે તેનો વેગ અડધો થાય. ધારો કે ગોળી, એ જે બંદૂકની ગોળી છે એ આમાં v0 વેગથી પ્રવેશે છે, v0 વેગથી. હવે શું થાય, અંદર જાય એટલે એને દ્રવ્યનો સામનો કરવો પડે એટલે એની સ્પીડ ઘટતી જાય. ચાલો બ્લોક સાથે અથડાય ત્યારે તેનો વેગ અડધો થાય ત્યારે બ્લોકમાં 3 સેન્ટીમીટર અંતર કાપે છે. એટલે બ્લોકમાં 3 સેન્ટીમીટર અંતર કાપે ત્યારે તેનો વેગ, અહીંથી આ અંતર તમને આપેલું છે કેટલું, 3 સેન્ટીમીટર. ચાલો 3 સેન્ટીમીટર, ત્યારે તેનો વેગ અડધો થઈ જવો એટલે કેટલો, v0 વેગથી પ્રવેશી અડધો થઈ જવો એટલે v0/2 થઈ જવું ને. હજી જેમ જેમ આગળ જાય તેમ વેગ ઘટતો જશે કારણ કે લાકડાનું દ્રવ્ય એને ગતિ કરતું અટકાવશે. ચાલો જ્યારે બ્લોકમાં આ ગોળી સ્થિર બને ત્યાં સુધીમાં ખાલી જગ્યા અંતર કાપશે. એટલે ધારો કે આ જગ્યાએ, ધારો કે આ જગ્યાએ વેગ ઘટતા ઘટતા ગોળી સ્થિર થઈ જાય છે અને સ્થિર થઈ જાય, આ વેગને પ્રારંભિક વેગ કીધો, આને v1 કહી દઉં, આને v2 કહી દઉં. ચાલો અહીં સ્થિર થઈ જાય એટલે વેગ શૂન્ય ને, તો ત્યાં સુધીમાં તેણે કાપેલું અંતર શોધવાનું છે. એટલે તમારે આ અંતર શોધવાનું છે. અંતરને હું શું કહી દઉં, x. ચાલો સ્થિતિઓને નામ આપી દઈએ. આને કહું a, આને b, આને c. ચાલો a થી b સુધીમાં તમારે પ્રતિપ્રવેગ શોધી લેવાનું. પ્રતિપ્રવેગ હશો, વેગ ઘટાડે ને. ચાલો આપણે શેની વાત કરશું, a2b. અને MCQ છે એટલે બહુ લખશું નહીં. કયું સમીકરણ કામ આવશે, જેમાં બંને વેગ હોય, અંતર હોય પણ સમય ન હોય. એટલે કયા સૂત્રથી, v² - v0² બરાબર 2 AD પરથી. ચાલો v² એટલે અંતિમ વેગ, v એટલે અંતિમ વેગ એટલે કયા બિંદુ પાસેનો કહેવાય, આ b પાસેનો કહેવાય. આ કયા પાસેનો, a. કારણ કે આ તમારું અંતિમ બિંદુ કહેવાય, આ પ્રારંભિક. એટલે અંતિમ વેગ એટલે b પાસેનો, પ્રારંભિક વેગ એટલે a પાસેનો. ચાલો b પાસેનો વેગ કેટલો છે, v0/2 ને. એટલે v ની જગ્યાએ આપણે શું લખવાનું થાય, v0/2 નો વર્ગ. ચાલો માઇનસ પ્રારંભિક વેગ એટલે a પાસેનો, એનો સંકેત v0 લીધેલું છે ને, એટલે v0² = 2. ચાલો પ્રવેગ આપણને ખબર નથી, એ આપણે મેળવવાનું છે. અને અંતર કેટલું કાપ્યું, 3 સેન્ટીમીટર. અંતર કેટલું કાપે છે, 3 સેન્ટીમીટર. ચાલો અને ઉર્ધ્વ ગતિ કે મુક્ત પતન હોત તો અંતરમાં પ્લસ માઇનસ લેવાતા, આમાં તો હંમેશા પ્લસ જ લેવાય, રસ્તા પરની ગતિ છે, બ્લોકમાં પ્રવેશે એ ગતિ છે. ચાલો આનો વર્ગ કરો એટલે v0²/4 - v0² = 6a થશે ને. ચાલો લસા કેટલો આવશે, 4 ને, લસા 4 આવે. અને ગુણાકારમાં લસા પેલા 4 લઈ લ્યો ને. ચાલો v0² અને આને કેટલા વડે ગુણવા પડે, 4, v0² બરાબર 6a. ચાલો એટલે આ તમારું પદ 4 માંથી 1 જાય તો 3, મોટી સંખ્યા નિશાની એટલે માઇનસ, એટલે 3v0²/4 અને છેદમાં કેટલા આવશે, 6 બરાબર a. ચાલો તમારો ભાગ ચાલશે 3 દુ 6 થશે આટલું. ચાલો તો a બરાબર તમને શું મળે છે, a બરાબર કેટલા મળે છે, તો v0² માઇનસ પ્રતિપ્રવેગ છે એટલે માઇનસ v0² અપોન 4 દુ 8 થશે આટલું. ચાલો હવે આપણે કઈથી કઈ ગતિ લેવાની છે, તો હવે b થી c એમાં અંતર શોધવાનું આપણે, b થી c. ચાલો ફરીથી આ સૂત્ર v² - v0² બરાબર 2
AD. ચાલો એમાં અંતિમ વેગ એટલે v એટલે કયા બિંદુ પાસેનો આ વેગ એટલે C પાસેનો, અને આ એટલે તમારે કયા બિંદુ પાસેનો લેવાનો, આ એટલે તમારે B બિંદુ પાસેનો લેવાનો. ચાલો C બિંદુ પાસેનો વેગ કેટલો 0 ને, એટલે આ પદ તમારું થશે 0 માઇનસ. ચાલો B પાસેનો વેગ કેટલો હતો v0/2, એટલે આની જગ્યાએ લખશું v0/2 નો વર્ગ બરાબર 2. ચાલો પ્રવેગ એ તરીકે કેટલા લખી દેશું માઇનસ v0²/8 ઇન્ટુ અંતર d તરીકે શું સંકેત લીધેલો છે x. ચાલો તમારું પદ શું આવશે માઇનસ આનો વર્ગ કરો એટલે v0²/4. ચાલો આમાં કેટલાય ભાગ ચાલે 4 દુ 8 એટલે 4 ને. ચાલો શું આવશે માઇનસ v0²/4 ઇન્ટુ x. ચાલો બધું જ કેન્સલ થઈ જાય, ચિહ્ન કેન્સલ થઈ જાય, v0² કેન્સલ થઈ જાય, 4 કેન્સલ થઈ જાય, તો x કેટલા બચે 1 મીટર. ચાલો તો આ વધારાનો અંતર 1 મીટર આવે, એટલે 1 મીટર અંતર કાપ્યા પછી આટલું અંતર કાપ્યા પછી એ સ્થિર થશે. ચાલો હવે 12મો MCQ જોવો. એ તો આપણે સમજાવેલું છે, એક વ્યક્તિ તેને કાપવાના કુલ અંતરમાંથી અડધું અંતર, ધારો કે d અંતર કાપે તો અડધું અંતર એટલે કેટલું, a થી b સુધીનું અડધું અંતર એટલે d/2. ચાલો કેટલી ઝડપથી કાપે છે v1, અને બાકીનું અડધું અંતર એટલે b થી c સુધીનું અંતર v2 ઝડપથી. તો તેની સમગ્ર મુસાફરી દરમિયાન સરેરાશ ઝડપ કેટલી હશે. ચાલો ડાયરેક્ટ મેં તમને આ સૂત્ર સમજાવ્યું છે, તે બે સરખા સમયગાળામાં સરખું અંતર કાપે ત્યારે, અને આ સમજાવવા માટે તમને વિદ્યાર્થી ઘરેથી શાળાએ જાય અને સાંજે શાળાએથી ઘરે પાછો આવે તે કન્સેપ્ટ સમજાવેલો હતો. ચાલો તો સરેરાશ ઝડપ ડાયરેક્ટ લખી દઉં, સૂત્ર યાદ હશે, બોલો જોઈ. 2v1 v2 અપોન v1 પ્લસ v2. પછી 3 ગાળામાં સરખું અંતર કપાય તો 3 v1 v2 v3, અને નીચે બબેનો ગુણાકાર v1 v2 પ્લસ v2 v3 પ્લસ v3 v1. 13મો MCQ શું કીધું છે પાછું. ચાલો 20 મીટર ઊંચાઈના ટાવરની ટોચ પરથી એક છોકરો પથ્થર નીચે નાખે છે એટલે મુક્ત કરાવે છે. ચાલો આ ટાવર, આની ઊંચાઈ તમને કીધેલી છે કેટલી 20 મીટર. ચાલો અને એક છોકરો પથ્થર નીચે મુક્ત કરાવે છે, એટલે અહીંથી પથ્થર મુક્ત પતન થાય છે, એટલે પ્રારંભિક વેગ 0. ચાલો બરાબર. તો પથ્થર કેટલા વેગથી જમીન સાથે અથડાશે, એટલે પથ્થર જમીન સાથે અથડાય ત્યારનો વેગ શોધવાનો છે. ચાલો એ વેગને હું v કહી દઉં, અને કેટલા વેગથી જમીન સાથે અથડાશે. ચાલો અને મેજોરિટી કોમ્પિટિટિવ પરીક્ષામાં ગુરુત્વ પ્રવેગ 10 લેવાના આવશે. હવે તે અહીંથી અહીંયા પહોંચે એટલે 20 મીટર જેટલું અંતર કાપ્યું કહેવાય, સમયની કોઈ વાત નથી. એટલે કયું સમીકરણ, ચાલો આપણું છેલ્લું સમીકરણ v² માઇનસ v0² બરાબર 2ad પરથી. ચાલો અથડાય ત્યારનો વેગ આપણે v ધારેલો છે, એટલે v² જ લઈ લ્યો. ચાલો આ 0 પ્રારંભિક વેગ, 2 નીચે તરફની ગતિ છે એટલે ગુરુત્વ પ્રવેગ -10. નીચે તરફની ગતિમાં ઋણ y દિશામાં અંતર કપાય, એટલે ચાલો ટોચ પરથી તળિયે પહોંચે એટલે કેટલું અંતર કપાયું કહેવાય -20. બરાબર. ચાલો બરાબર નથી વચાતું, નીચે લખી દઉં -20. એટલે આ તમારું પદ કેટલું આવશે માટે v². ચાલો માઇનસ માઇનસ પ્લસ 20 ગુણ્યા 10 200 ગુણ્યા 2 400,
અને પ્લસ થઈ જાય અને આનું વર્ગમૂળ નીકળે છે 20 મીટર પર સેકન્ડ. ચાલો આટલા વેગથી અથડાશે. એ ખૂબ જ ઊંચા પ્લેટફોર્મ પરથી t બરાબર 0 સમયે એક બોલને પડતો મૂકવામાં આવે છે. બરાબર. ચાલો ખૂબ જ ઊંચું પ્લેટફોર્મ એટલે એવી કોઈ બી સમતલ જગ્યા. ચાલો આ પેલો બોલ, એને પડતો મૂકવામાં આવે છે કયા t બરાબર 0 સમયે, અને પડતો મૂકો છો એટલે એનો પ્રારંભિક વેગ કેટલો? 0. બરાબર. આગળ વાંચો. 6 સેકન્ડ બાદ તે જ પ્લેટફોર્મ પરથી બીજા બોલને નીચેની દિશામાં v ઝડપથી ફેંકવામાં આવે છે. એટલે આ જગ્યાએથી બીજા એક બોલને, ચાલો t બરાબર કેટલા સેકન્ડ બાદ? 6 સેકન્ડ બાદ, અને આનો પ્રારંભિક વેગ તમારે કેટલો રાખવાનો છે? આ v01. ચાલો v02 કેટલા વેગથી ફેંકવાનો છે? v ઝડપથી ફેંકવામાં આવે છે. આ બંને બોલ t બરાબર 18 સેકન્ડે મળતા હોય તો v નું મૂલ્ય કેટલું? ધારો કે મળે છે એટલે એક સરખી ઊંચાઈ આવતા હશે ને, આ જગ્યાએ મળે છે. ચાલો બંને આ જગ્યાએ મળે છે અને કેટલામી સેકન્ડે મળે છે? t બરાબર 18 સેકન્ડ. એટલે થયું શું ખબર છે ને, બે બોલ હતા. ચાલો પેલા બોલને મુક્ત પતન કરાવ્યું બરાબર 0 સમયે. 6 સેકન્ડ પછી બીજા બોલને નીચે ફેંકવામાં આવે છે v વેગથી. એટલે દેખીતી વાત છે કે આના કરતા આની સ્પીડ વધારે હશે. બરાબર. એટલે આ ધીમે ધીમે જશે. ભલે જ્યારે આ બીજા બોલને ભલે મોડેથી છોડ્યો પણ એની સ્પીડ વધારે ને, એટલે ધીમે ધીમે બંને વચ્ચેનું ડિસ્ટન્સ ઘટતું જાય અને 18મી સેકન્ડે મળે છે. ચાલો હવે 18મી સેકન્ડે મળે તો બંને કાપેલું અંતર કેવું હશે? સમાન ને. ધારો કે આણે કાપેલા અંતરને હું x1 કહું, આણે અહીંથી અહીં પહોંચવા માટે કાપેલું અંતર x1, આણે અહીંથી અહીં પહોંચવા માટે કાપેલું અંતર x2. તો આ કેવું હોય? સમાન. કારણ કે બંનેને એક જગ્યાએથી છોડેલા હતા અને મળે ત્યારે એક જ ઊંચાઈ હોય ને, તો બંનેના અંતર સરખા. ચાલો આના માટે અહીંથી અહીં પહોંચવા માટે સમય કેટલો લાગેલો હોય? t1. જોવો 18 - 0 એટલે 18 સેકન્ડ. આને અહીંથી અહીં પહોંચવા માટે કેટલો સમય લાગ્યો હોય? t2. 18 - 6 એટલે કેટલું? 12 સેકન્ડ. ચાલો હવે આપણે એ ગણતરી કરીએ. ચાલો આપણે શું કરશું? 18 સેકન્ડમાં અંતર સરખું ને, 18 સેકન્ડમાં બોલ એકે કાપેલું અંતર બરાબર 12 સેકન્ડમાં બોલ 2 એ કાપેલું અંતર. ચાલો થશે. આ અંતરને હું d1 કહી દઉં અને આ અંતરને હું d2 કહું. આને પરિણામ નંબર આપો 1. ચાલો હવે આપણે d1 અને d2 શોધીએ. હવે આપણે d1 અને d2 શોધવાનું. d1 એટલે બોલ 1 માટે કયા સૂત્ર પરથી જવાનું એ તમને કહી દઉં. ચાલો સમય ને અંતર બને છે તો x બરાબર v0t પ્લસ 1/2 at² પરથી આના પરથી જવાનું છે. ચાલો તો બોલ 1 માટે d1 કેટલું? બોલ 1 માટે એને જે કાપેલું અંતર છે તેને d1 કીધેલું છે આપણે. બરાબર. ચાલો એ અંતર નીચેની દિશામાં હશે એટલે ઋણ. v0 એના માટે તો 0 જ ને, એટલે પેલું પદ 0. ચાલો પ્લસ 1/2 ગુરુત્વ પ્રવેગ -10 ઇન્ટુ t. કેટલા t એના માટે? 18² 18². અને તમારે નીચેની દિશાને પ્લસ લેવી હોય તોય ચાલે હો. પ્લસ લેવું હોય તો આ બધું પ્લસ લેવા, તે તો આપણી અનુકૂળતા મુજબ. ચાલો અહીંયા અનુકૂળતા મુજબ પ્લસ લેવું હોય તો આને પ્લસ લઈ લો.
તો નીચેની દિશાને અત્યારે શું કરું છું, ધન વાય દિશા ધારી લઉં. ચાલે હો, એ તો આપણે અનુકૂળતા. ચાલો ધન વાય ધારી લઉં. તો આ ધન વાય દિશામાં, આ પણ ધન વાય દિશામાં, એટલે આ બધું જ પ્લસ આવે. ચાલો કેટલાય ભાગ ચાલે, 5. માટે D1 બરાબર, ચાલો 5 દુ 10 એટલે 5 ને ગુણાકાર કરો, કેટલો છે 18 નો વર્ગ, 18 ગુણ્યા 18 ગુણ્યા 5 એટલે 1620. ચાલો આ અંતર કેટલું આવવાનું, 1620 મીટર. હવે બોલ 2 માટે, બોલ 2 માટે ચાલો કાપેલા અંતર D2 ને શું કહી દઈએ, એનો પ્રારંભિક વેગ કેટલો છે v, એટલે ચાલો એનો પ્રારંભિક વેગ v, એના માટે સમય t કેટલો, 12 સેકન્ડ ને, 12 સેકન્ડ થાય ને, 18 - 6 એટલે 12 સેકન્ડ, કારણ કે 6 સેકન્ડ મોડો છોડેલો હતો એને. ચાલો પ્લસ નીચેની દિશાને મેં ધન વાય ગણેલી છે એટલે પ્લસ લઉં છું. આ બધું 1/2 ગુરુત્વ પ્રવેગ કેટલો 10, કારણ કે બંને ગતિ એક જ દિશામાં છે એટલે નીચેની દિશાને મેં ધન જ લઈ લીધું. ચાલો t 12 નો વર્ગ ગુરુત્વ પ્રવેગ 10. ચાલો કેટલાય ભાગ ચાલે 5. એટલે આ તમારું પદ આવશે D2 બરાબર 12v. ચાલો 12 નો વર્ગ 144 ગુણ્યા 5 એટલે 720. એટલે આ તમારું થાય 720. પરંતુ D1 બરાબર શું છે જુઓ, પરંતુ D1 બરાબર D2, પરંતુ D1 બરાબર D2. ચાલો D1 એટલે કેટલા 1620 અને 12v પ્લસ 720. ચાલો બાદબાકીમાં જાય 12v એટલે 1620 માઇનસ 720 એટલે 900 અને 900 ભાગ્યા 12 લઈ જાવ છેદમાં, 900 ભાગ્યા 12. ચાલો તો કેટલો આવે 75 મીટર પર સેકન્ડ. ચાલો આ તમારો જવાબ. અને હવે આનો છેલ્લો એક દાખલો 15મો લઈ લઈએ. બાકીના દાખલા હોમવર્કમાં આપું, એ તમારે વ્યવસ્થિત કરવાના. એક બસ 10 મીટર પર સેકન્ડની ઝડપથી સીધા રસ્તા પર ગતિ કરે છે. આ દાખલો બે રીતે થાય, અચળ પ્રવેગી ગતિ ને સાપેક્ષ વેગ. ચાલો હું સાપેક્ષ વેગથી કરી નાખું. બસ આટલી ઝડપથી ગતિ કરે છે એટલે આ કોનો વેગ કહેવાય, બસનો ન કીધું એટલે જમીનની સાપેક્ષ છે. ચાલો બસનો જમીનની સાપેક્ષે વેગ, એને કહીએ વેલોસિટી ઓફ બસ વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ. કેટલું છે 10. એક સ્કૂટર સવાર 100 સેકન્ડમાં બસને ઓવરટેક કરવાનું વિચારે છે, એટલે સ્કૂટર અને બસ વચ્ચેનું અંતર આપેલું છે. કેટલું અંતર આપેલું છે, કેટલી દૂર છે, જો સ્કૂટર સવારથી બસનું અંતર 1 કિલોમીટર એટલે મીટરમાં કન્વર્ટ કરો તો 1000 મીટર, અને કેટલા સમયમાં ઓવરટેક કરવાનું વિચારે છે 100 સેકન્ડમાં. ચાલો એટલે અંતર ભાગ્યા સમય એટલે ઝડપ. આ ઝડપમાં શું થશે, સ્કૂટર એ બસને ઓવરટેક કરશે, એટલે આ ઝડપ કોની સાપેક્ષ કહેવાય. ચાલો તો આપણે બીજું લઈ લેશું, બીજી ઝડપ કઈ લઈ લેશું, બસની સાપેક્ષે. કારણ કે સ્કૂટર એ બસને ઓવરટેક કરે એટલે સ્કૂટરની બસની સાપેક્ષે ઝડપ મળી કહેવાય, બસની. ચાલો સોરી, આપણે જોઈએ ક્રિયા કોને કરવાની, સ્કૂટરે ને. ચાલો બસની સાપેક્ષે, બસની સાપેક્ષે સ્કૂટરનો વેગ. ચાલો એ વેગને હું શું કહી દઉં, વેલોસિટી ઓફ સ્કૂટર વિથ રિસ્પેક્ટ ટુ બસ. તો આ તમને કયા સૂત્રથી મળશે,
અંતર ભાગ્યા સમય. અંતર કેટલું? 1000. સમય કેટલો? 100 સેકન્ડ. તો કેટલા? 2 શૂન્ય કેન્સલ થાય એટલે 10 મીટર પર સેકન્ડ. અને તમારે આ રીતે ન કરવું હોય તો અચળ પ્રવેગી ગતિના સમીકરણથી બી થાય. અને શોધવાનું શું છે વાંચો. ચાલો, તો બસને ઓવરટેક કરવા સ્કૂટર સવારની ઝડપ કેટલી હશે? સ્કૂટર સવારની જે ઝડપ હોય એ કોની સાપેક્ષે હશે? જમીનની સાપેક્ષે. એટલે ત્રીજી ઝડપ ટ્રાયેંગલ બને, ખબર છે ને? ચાલો, ટ્રાયેંગલ કઈ રીતે બનશે? સ્કૂટર, બસ અને જમીન, ગ્રાઉન્ડ. ચાલો, વીબીજી એટલે કોની સાપેક્ષે કોની ઝડપ? ગ્રાઉન્ડની સાપેક્ષે બસની ઝડપ. પછી બસની સાપેક્ષે સ્કૂટરની ઝડપ. તો આપણે આ શોધવાનું છે. ચાલો, આ ધારી લ્યો. જમીનની સાપેક્ષે, ચાલો, જમીનની સાપેક્ષે સ્કૂટરનો વેગ, સ્કૂટરનો વેગ. તો એને આપણે શું કહેશું? વેલોસિટી ઓફ સ્કૂટર વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ. ચાલો, આ આપણે શોધવાનું છે. એટલે સ્કૂટર કેટલી ઝડપથી ચલાવવું જોઈએ તો એ આ તમારે શોધવાનું. ચાલો, આમાં બંને ગતિમાં હોય તેવા પદ આને, એટલે સૂત્રનો કરતા કોને બનાવશું? વેલોસિટી ઓફ એસબી. તીર હોય એ પેલા લખાય, એસબી. ચાલો, બાદબાકી શું કરશું? વેલોસિટી ઓફ એસ માઇનસ વેલોસિટી ઓફ બી, અને બંનેમાં કોમન સંકેત જી ઉમેરી દો. ચાલો, વીએસબી કેટલા છે? વીએસબી 10. ચાલો, વીએસજી કેટલા? વીએસજી એ આપણે શોધવાના છે. અને આ કેટલા? એક જ દિશામાં, એટલે આના કાઉન્સમાં પ્લસ, પણ એ જરૂર નથી. ચાલો, વીએસજી કેટલા? વીબીજી એ 10. ચાલો, આ બાજુ આવે તો પ્લસ થઈ જાય, માટે વીએસજી 10 ને 10 20 મીટર પર સેકન્ડ. એટલે સ્કૂટરને આટલા વેગથી ચલાવે તો એ 100 સેકન્ડમાં 1000 મીટર કે 1 કિલોમીટર દૂર રહેલી બસને ઓવરટેક કરી શકે.